ખાવાની વાત તો એક બાજુ રહી, અમે આ મંડળની માલપા 25 સભ્ય છીએ કે, અને 25 સભ્યએ અમે છેલ્લા 3 મહિનેથી એવો નિર્ણય લીધો છે કે ધારવાળા પીરની જગ્યાની માલપા, આપણા ધર્મની માલપા આપણે રામદેવ પીર મહારાજની 12 બીજું માનીએ, અને 12 બીજુમાંથી છેલ્લા 3 મહિનાની 3 બીજું તો વીતી ગઈ, અને છેલ્લા 3 મહિનેથી ધારવાળા પીરની જગ્યાની માલપા ગામ લાઠીદળની માલપા, મેં કીધું ને ગામ હશે એને ખબર હશે, બહાર ગામથી મહેમાન આવ્યા હોય એને ન ખબર હોય કે ધારવાળા પીરની જગ્યાની માલપા ક્યારેક ભલામણા દર્શન કરવા આવો લાઠીદળ ગામની માલપા, અને ભલામણા જો પ્રસાદ લીધા વિના પાછો જવા દે ને તેથી તો મારા ધારવાળા પીરને ખોટ પડી ગઈ। એક માણા નહીં, બે માણા નહીં, એ 5 25 માણા નહીં, પણ ધારવાળા પીરની જગ્યાની માલપા છેલ્લા 3 બીજથી, છેલ્લા 3 મહિનેથી હર્ષદભાઈ 500 માણા ભોજન ન્યા કરે છે દર બીજના દિવસે, અને ઈ પૈસા મહેશભાઈ કોઈ મંડળની સિલેક્ટ માંથી નહીં, કોઈ મંડળની આવક માંથી નહીં, પણ આ 25 બાળકો બેઠા ને, ઈ 25 બધા મંડળના સભ્ય તરફથી કોઈ પોગા એવો માણા હોય તો કોઈ 500 આપે મહાપ્રસાદમાં, કોઈ મારી જેવો નાનો માણા હોય તો 10 20 આપે, આવી રીતે બધા ભેગા કરી અને 500 માણા સુધીનું તો રસોડું અત્યારે તૈયાર થાય છે દર બીજે। પણ હમણે મને વાત કરતા હતા મનજીભાઈ, મન કે લાલભાઈ કદાચ 500 માણા તો ઠીક છે, અમે 500 માણાનું બનાવીએ, પણ જેદી તેદી મારા ધારવાળા પીરની કૃપા થશે ને તેદી કદાચ 5000 માણા હશે ને તો અમારી તૈયારી છે ભલા માણા જમાડવાની। આવો જેને ભરોસો છે હે ન્યા કદાચ ગમે એટલે ગીતાબેન બોલે ને કે લોકોને આપણને પાળવા માટે કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે, ત્યારે આપણા નેજા આપની માલપા અડતા હોય ત્યારે દુનિયાને કોશિશ નહીં પણ કાવતરા કરવા પડે તો જ મેળ આવે, નકર આવે નહીં। અને હું તો એમ કહું છું કદાચ કાવતરા કરે ને તોય મારો ધારવાળો પીડી ભલા માણા તવણું નો હલવા દે, પણ તમારો ભરોસો હોય, તમારો એમ કહેવાય ઘડીખમ તમે મજબૂત હશો ને તો જ થાય।